રાધનપુર એપીએમસી માર્કેટમાંથી અનાજનું કાળો કારોબાર ઝડપાયો છે। એપીએમસીમાં આવેલી એક પેઢી પર જિલ્લા પુરવઠા વિભાગે દરોડો પાડી ₹3.31 લાખનો શંકાસ્પદ અનાજનો જથ્થો જપ્ત કર્યો છે। ખાનગી બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પુરવઠા અધિકારી હેમાંગીની ગુર્જરના જણાવ્યા અનુસાર જિલ્લા પુરવઠા વિભાગને મળેલી બાતમીના આધારે રાધનપુર એપીએમસીમાં આવેલી આહિર બ્રધર્સ નામની પેઢીમાં તપાસ કરાઈ હતી। આ તપાસ દરમિયાન પેઢીમાંથી શંકાસ્પદ ઘઉં અને ચોખાનો મોટો જથ્થો મળ્યો હતો, જેના બિલ પેઢી માલિકે રજૂ કરી શક્યા ન હતા। જપ્ત કરાયેલા જથ્થામાંથી અંદાજિત 1980 કિલો ઘઉં અને આશરે 10,234 કિલો ચોખાનો સમાવેશ થાય છે। ટીમે સ્થળ પરથી આ સમગ્ર જથ્થો સીઝ કર્યો હતો, જેની કુલ બજાર કિંમત આશરે ₹3,31,758 આંકવામાં આવી છે। જપ્ત કરાયેલા મુદ્દામાલને આગળની કાર્યવાહી માટે રાધનપુર ગોડાઉન ખાતે સુરક્ષિત રીતે રાખવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે પુરવઠા વિભાગ દ્વારા કાયદેસરની અને વધુ તપાસ હાલમાં ચાલુ છે। મિતેશ દવે, પાટણ ક્રાઇમ ન્યૂઝ। આજ રોજ તારીખ 12/11/2025ના રોજ અમોને ખાનગી બાતમીના આધારે મારા તથા અમારી જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા રાધનપુર ખાતે એપીએમસીમાં આવેલ આહિર બ્રધર્સની પેઢી જે છે તેમાં તપાસણી કરતા શંકાસ્પદ કેટલોક ઘઉંનો તથા ચોખાનો જથ્થો મળી આવેલ, જેમાં ઘઉં જે છે એ અંદાજિત 1980 કિલો અને ચોખા છે જે અંદાજિત 10,234 કિલો મળેલ અમને, જેનો કુલ મુદ્દામાલ 3,31,758 જેટલી કિંમત થાય છે એની, અને તે બાબતે અમે તેનો જે મુદ્દામાલ છે એ સીઝ કરીને રાધનપુર ગોડાઉન ખાતે મૂકેલ અને તેની આગળની કાર્યવાહી હજી પણ ચાલુમાં છે।